બનાસકાંઠાના ભાભર તાલુકાના નેસડા ગામે સામાજિક પરિવર્તનની એક નવી મિસાલ પેશ કરી છે। જ્યારે પોલીસ તંત્ર દારૂના દૂષણને ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, ત્યારે નેસડાના ગ્રામજનોએ સ્વયંભૂ જાગૃત થઈને ગામમાં કડક દારૂબંધી લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। યુવાધનને બરબાદીના પથ પરથી રોકવા માટે ગ્રામજનોએ એકઠા મળીને દારૂ વેચનારા અને પીનારાઓ માટે આકરા આર્થિક દંડની જાહેરાત કરી છે। ભાભર પંથકમાં વકરી લહેરી દારૂની બદીને નાથવા માટે નેસડા ગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ મંછાજી માળી સહિત ઠાકોર સમાજ, માળી સમાજ, પ્રજાપતિ સમાજ અને તમામ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભગવાનની સાક્ષીએ શપથ લઈને નિર્ણય લેવાયો છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા પકડાશે તો તેને 21,000નો દંડ અને જો કોઈ નશો કરીને ગામમાં પ્રવેશશે તો તેને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે। ગામના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી ન કરે તો જનતાએ પોતે જ જાગૃત થઈને આવા કઠોર નિર્ણયો લેવા અનિવાર્ય બને છે, જેથી અનેક પરિવારોને બરબાદ થતા બચાવી શકાય। જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે સૌને એક વ્યસન મુક્તિ એ અભિયાન ચલાવ્યું છે। ત્યારે આપ સૌ ગામ ભેગું થઈને બેઠું છે ત્યારે આ નિર્ણય લીધો છે, કારણ કે વ્યસન મુક્તિ થવું જરૂરી છે। આખી ઠાકોર સમાજ જ્યારે ઓગળ દેવ દરબાર ભેગા થયા ત્યારે પણ આ ચર્ચાઓ થઈ હતી કે ખોટા ખર્ચા ના કરો, ખોટું વ્યસન ના કરો, ખોટું વર્તમાન ના કરો। તે છતાંય આપણે એનું બંધારણ કરી અને આજે ગામમાં સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને આ નિર્ણય લીધો છે, કારણ કે જે વેચવાવાળા છે એમને 21,000 રૂપિયા દંડ કરેલ છે અને જે પીવાવાળા છે એમને 11,000 રૂપિયા દંડ કરેલ છે। એ પોતપોતાના મેડલાનો પ્રશ્ન હશે, મેડલા વિશે, કારણ કે અભાબાનો મેડલો હોય તો અભાબા અંબાળે, ભુરજીભાઈનો મેડલો હોય તો ભુરજીભાઈ અંબાળે, ડાયાભાઈનો મેડલો હોય તો ડાયાભાઈ અંબાળે, સમાબાનો મેડલો એ ગેમરબાનો મેડલો, આવી રીતે પોતપોતાના મેડલામાં આ ચર્ચાઓ કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આવતે રવિવારે સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને કોઈ સારો નિર્ણય ઓનો કઈ રીતનું વર્તમાન થાય છે એનું જરાક જાણી અને અમે આગળ આના કાર્યવાહી કરીશું। તે છતાંય કોઈ નહીં માને તો પછી એની આગળ કાર્યવાહી કરવાનું સમસ્ત નેસડા ગામ કહે છે કે સરપંચ ભેગા રહી અને આની કાર્યવાહી કરો। તો નાના નાના યુવાનો જતા રહ્યા છે। મારે હમણાં આ છેલ્લા 4 વર્ષની અંદર 10-12 છોકરા એવા જોયા છે મેં કે નાની ઉંમરના, તો એમના ઘરે એમના મા બાપ, એમની પત્ની, એમના છોકરા એ રઝળે છે। સમસ્ત નેસડા ગામ વતી આપ સૌને ખૂબ ખૂબ આભાર। નિયમ આખા ગામ માટે, સમસ્ત ગામ, માળી, પ્રજાપતિ, ઠાકોર, રબારી, હરેક કોમ છે એટલા એના માટે, એક ઠાકોર સમાજનો નિર્ણય નથી। તો એની કાયદેસરની કાર્યવાહી ગામ સાથે રહી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 11,000 રૂપિયા દંડ લેવાનો સમસ્ત નેસડા ગામ એમ કે છે કે આ જગ્યાએ દંડ લેવાનો છે, તો અમારે આ ગૌશાળા છે, મંદિર છે, એ ગામનો નિર્ણય છે, એક એકનો નિર્ણય નથી, સમસ્ત ગામનો નિર્ણય। જેમાં વાપરવા છે એ ગામ નિર્ણય કરશે। અમારો પરિચય માળી મનસાભાઈ દેવાભાઈ, નેસડા ગામ સરપંચ શ્રી। નેસડા ગામનો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પથદર્શક બની શકે છે। સરકારી તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે ગ્રામજનોએ બતાવેલી આ એકતા દારૂબંધીના સાચા અમલ માટે ખૂબ જ મહત્વની છે। જો આ જ રીતે દરેક ગામ જાગૃત બને તો ગુજરાતમાં કાગળ પરની દારૂબંધી હકીકતમાં ફેરવાઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે નેસડા ગામની આ પહેલની અસર આસપાસના અન્ય કેટલા ગામો પર પડે છે।